નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં હું રીના ગૌતમ આપ સર્વનું સ્વાગત કરું છું. ધોરણ 10ના સંસ્કૃત વિષયનો પરિચય મેળવીએ તો તેનામાં ટોટલ 1થી 20 પ્રકરણ આપેલા હશે અને આ પ્રકરણને સમજવાની શરૂઆત કરતાં પૂર્વે એકવાર જો આપણે એની પેપર સ્ટાઇલ વિશે સમજી લેશું તો ખરેખર એ પ્રકરણને સમજવામાં આપણે ખૂબ જ અનુકૂળતા રહેશે. તો હું સૌપ્રથમ આપને અત્યારે પહેલાં પેપર સ્ટાઇલ કહી રહી છું. આ પેપર સ્ટાઇલમાં અગર આપને કોઈ પણ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો આપ મને પર્સનલી પૂછી શકો છો. હવે આ પેપર સ્ટાઇલમાં આપણે 5 વિભાગ આપવામાં આવશે. વિભાગ A, B, C, D અને E. 5 વિભાગ 16 એમ માર્ક્સમાં આપેલા હશે અને આમાં વિભાગ A છે તે ગદ્યનો, B પદ્યનો, C નાટ્યનો, D વ્યાકરણનો અને E છે તે સંયુક્ત વિભાગ રહેશે. હવે આપણે ધીરે ધીરે પેપર સ્ટાઇલ છે તે જોતા જઈએ કે તે કઈ રીતે હશે. તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 1 અને 2 તે ગદ્ય ખંડના ગુજરાતી ભાષાના અનુવાદનું રહેશે, જેમાં આપને સૂચના આપેલી હશે કે અદ્યોદત્તસ્ય ગદ્ય ખંડસ્ય સંસ્કૃત ભાષાયામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત કોપી એકઃ. એટલે કે નીચે આપેલ ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તમને 2 ગદ્યખંડ પૂછેલા હશે, એમાંથી કોઈ પણ એકનો તમારે અનુવાદ કરવાનો છે, જેના ગુણ રહેશે 4. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 3 થી 5 અદ્યોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત કોયપી દ્વયો. આ પ્રશ્નો ફક્ત અને ફક્ત પાઠમાંથી જ પૂછવામાં આવશે. તમને 3 પ્રશ્નો પૂછાશે, જેમાંથી આપને આવડતા કોઈ પણ 2 પ્રશ્નના જવાબ આપે લખવાના હશે અને એના ગુણ રહેશે 2. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 6 થી 8 અદ્યોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત કોયપી દ્વયો. એટલે કે આપેલા પ્રશ્નોનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. આ પ્રશ્નો એટલે કે આપણો વિભાગ A છે આખો ગદ્યનો છે, પાઠનો જ છે અને પાઠમાંથી જ અનુવાદ, પાઠમાંથી જ સંસ્કૃત પ્રશ્ન અને પાઠમાંથી જ ગુજરાતી પ્રશ્નો પૂછાશે. તો તમને 3 પ્રશ્ન પૂછ્યા હશે, એમાંથી કોઈ પણ 2ના તમને જેના આવડતા હોય એના જવાબ લખવાના રહેશે, જેના ગુણ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 9 અને 10 અદ્યોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી લિખત. અર્થાત કે જે શબ્દ આપવામાં આવ્યો છે એના ઉપર તમારે શોર્ટમાં નોંધ લખવાની છે, ટૂંકી નોંધ લખવાની છે, જે તમને 2 આપેલી હશે. 2માંથી કોઈ પણ એક તમારે લખવાની રહેશે, જેના ગુણ રહેશે 2. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11 અદ્યોદત્તભ્યઃ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. એટલે કે તમને ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે, જેના માર્ક્સ રહેશે 4. ત્યારબાદ છે વિભાગ B, જે આખો પદ્ય વિભાગનો રહેશે, જેનામાં પ્રશ્ન ક્રમાંક 12 અને 13માં તમને પદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ એટલે કે અદ્યોદત્તસ્ય પદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત કસ્યાપી એકસ્ય. તમને 2 પદ્યખંડ આપ્યા હશે, એમાંથી તમને આવડતા કોઈ પણ એકનો તમારે અનુવાદ કરવાનો હશે અને 2 લાઈનવાળો હશે તો 2 શ્લોક આપશે અને 4 લાઈનવાળા હશે તો 1 શ્લોકનો સમાવેશ કરવામાં આવશે, જેના માર્ક્સ રહેશે 4. પ્રશ્ન ક્રમાંક 14 થી 16 અદ્યોદત્તાનામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત કોયપી દ્વયો. આમાં તમને 3 પ્રશ્નો પૂછાશે, જેમાંથી કોઈ પણ 2ના આન્સર તમને આપવાના રહેશે અને જેના ગુણ છે 2. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 17 થી 20 અદ્યોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત કોપી ત્રયઃ. કોઈ પણ 3 તમને 4 પ્રશ્ન આપવામાં આવશે અને તેના જવાબ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. 4 પ્રશ્નમાંથી કોઈ પણ 3ના જવાબ લખવાના રહેશે, જેના માર્ક્સ છે 6.
ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 21 થી 23, શ્લોક પૂર્તિમ કુરુત કોપી દ્વયો, એટલે કે તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. 3 શ્લોક પૂર્તિ આપેલી હશે, એમાંથી તમને આવડતા કોઈ પણ 2ની શ્લોક પૂર્તિ કરવાની રહેશે, જેના માર્ક્સ છે 4. અને આ શ્લોક પૂર્તિમાં તમને જ્યારે પણ પદ્ય શીખવતા હશું, એ પદ્યના સ્વાધ્યાયના અંતે જ્યારે શ્લોક પૂર્તિ કરો, એ શ્લોક સ્વાધ્યાયમાં હશે, એને માત્ર એ જ શ્લોક પૂછાશે, એના સિવાય અન્ય પૂછાશે નહીં. ત્યારબાદ છે વિભાગ સી, નાટ્ય વિભાગ. પ્રશ્ન નંબર 24 અને 25, અધોદત્તેભ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત કસ્ય અપી કસ્ય, એટલે કે તમને 2 અનુવાદના પેરેગ્રાફ, 2 સંસ્કૃતના પેરેગ્રાફ આપેલા હશે, એમાંથી કોઈ પણ એકનો અનુવાદ તમારે કરવાનો રહેશે, જેના ગુણ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 26 થી 28, અધોદત્તમ વાક્યમ કહ વદતિ ઇતિ લિખત કોપી દ્વયો, એટલે કે તમને આપેલા વાક્યમાંથી કોણ બોલે છે તે લખો. તમને 3 વાક્ય આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 છે તે લખવાના છે, જેના ગુણભાર છે 2. અને એ તમને જોડકા સ્વરૂપે આપેલા હશે, એક સાઈડ વાક્ય અને બી વિભાગમાં વક્તાનું નામ લખેલું હશે. ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 29 થી 31, અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત કોપી દ્વયો, એટલે કે તમને 3 પ્રશ્ન આપેલા હશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતીમાં લખવાના છે, જેના ગુણ છે 4. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 32 થી 34, અધોદત્તયો વિષયો ઉપરી સંક્ષેપેણ ટિપ્પણી લિખત, એટલે કે તમને આપેલા વિષય પર તમારે ટૂંક નોંધ લખવાની છે. 3 આપેલી હશે, એમાંથી કોઈ પણ 2 તમારે લખવાની છે, જેના ગુણ 4 રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 35 થી 37, કોષ્ટગતાની પદાની પ્રયોજ્ય વાક્યે રચત કોપી દ્વો, એટલે કૌંસમાં આપેલા પદનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે, જેના માર્ક્સ રહેશે 2. ત્યારબાદ છે વિભાગ ડી, જે સંપૂર્ણપણે વ્યાકરણનો વિભાગ રહેશે, જેમાં પ્રશ્ન નંબર 38, અધોદત્તાનામ પ્રશ્નાનામ સૂચનાનુસારમ ઉત્તરાણી લિખત, એટલે કે તમને જે પ્રકારની સૂચના આપી હોય એ રીતે તમારે આન્સર લખવાના રહેશે. જેમાં સૌથી પહેલાં 38 નંબરના પ્રશ્નમાં છે, શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત, એટલે કે તમને જે શબ્દ આપ્યો છે, તે શબ્દની સામે જવાબમાં 3 વિકલ્પ આપ્યા હશે, તો એ 3 વિકલ્પમાંથી જે શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ હોય તે શોધી તમારે લખવાનો છે, એનો ગુણ રહેશે 1. 39મા પ્રશ્નમાં આપેલ શબ્દમાંથી તેનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખવાનો હશે. શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત, એટલે કે એક શબ્દ હશે, એની સામે તેના 3 વિરુદ્ધાર્થી શબ્દ આપેલા હશે, 3માંથી કોઈ પણ એક જેનો સાચો શબ્દ છે, જવાબ છે, એ તમારે શોધીને લખવાનો રહેશે, જેના ગુણ છે 1. પ્રશ્ન નંબર 40, અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય રૂપમ ચિત્વા લિખત, એટલે કે તમને અલગ અલગ પ્રકારના કાળના શબ્દો આપેલા હશે, એમાંથી તમારે વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે, જેનો ગુણ રહેશે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાલસ્ય રૂપમ ચિત્વા લિખત, એટલે કે સામાન્ય ભવિષ્યકાળના કોઈ પણ પુરુષ અને વચનના ક્રિયાપદો છે, તે તમને એ લોકો પૂછી શકે છે. આપણે ભવિષ્યકાળના દરેકે દરેક રૂપ કરી લેવાના, એમાંથી કોઈ પણ રૂપ પૂછાશે તે આપણે શોધીને લખવાનું રહેશે, જેનો ગુણ છે 1. પ્રશ્ન નંબર 42, અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાત અન્ય પુરુષસ્ય એકવચનસ્ય દ્વિવચનસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત, એટલે કે આજ્ઞાર્થના આપણે જે રૂપો છે
એમાંથી ક્રિયાપદ પૂછાશે અને એ લોકો જે રીતે માંગે એકવચન, દ્વિવચન કે બહુવચન જે પણ કીધું હોય એમાંનો એ આપણે શોધીને લખવાનો રહેશે, જેનો ગુણ રહેશે 1. પ્રશ્ન નંબર 43. અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ આજ્ઞાત અન્ય પુરુષ એકવચન દ્વિવચનસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે અન્ય પુરુષના ક્રિયાપદમાંથી એકવચન, દ્વિવચન કે બહુવચન એ લોકો જેનો પણ નિર્દેશ કરે એનું રૂપ શોધી અને આપણે આન્સર લખવાનો રહેશે, જેનો ગુણ રહેશે 1. પ્રશ્ન નંબર 43. અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ વિધ્યર્થ અન્ય પુરુષસ્ય એકવચનસ્ય દ્વિવચનસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે હવે આપણે વિધ્યર્થના રૂપમાંથી એ લોકો જે રીતે આપણે પૂછે એકવચન, દ્વિવચન કે બહુવચન ત્રણમાંથી જે પણ વચનનું રૂપ પૂછે એ આપણે સાચો શોધી અને જવાબ લખવાનો રહેશે, જેનો ગુણ છે 1. પ્રશ્ન નંબર 44. અધોદત્તેભ્યઃ વાક્યેભ્યઃ સ્મપ્રયોગયુક્તમ શુદ્ધમ વાક્યમ ચિત્વા લિખત. એટલે કે અન્ય પુરુષનું જ ક્રિયાપદ આમાં તમને પૂછાયેલું હશે અને એની અંદર સ્મપ્રયોગનું જે વાક્ય હશે એને શુદ્ધ કરી અને એ વાક્યને તમારે ફરીથી લખવાનું રહેશે, જેના ગુણ રહેશે 1. પ્રશ્ન નંબર 45. અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ બ્લેન્ક વિભક્તે બ્લેન્ક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે અકારાંત પુલ્લિંગ અને અકારાંત નપુંસકલિંગના પ્રથમી સપ્તમી વિભક્તિ સુધીના નામપદો એટલે કે બધા નામપદો આમાં તમને પૂછી શકે. એટલે આપણે દરેકે દરેક પ્રથમથી કરીને સપ્તમી વિભક્તિ સુધી જોઈ લેવાના અને યાદ કરવાના રહેશે અને એમાંથી કોઈ પણ એક રૂપ એ લોકો પૂછી શકે છે, જેનો આપણે પરિચય આપવો પડશે, જેનો માર્ક્સ રહેશે 1. પ્રશ્ન નંબર 46. અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ બ્લેન્ક વિભક્તે બ્લેન્ક વચનસ્ય રૂપમ ચિત્વા લિખત. એટલે કે હવે પ્રશ્ન નંબર 46માં આકારાંત ઈકારાંત સ્ત્રીલિંગના પ્રથમી વિભક્તિથી કરી સપ્તમી વિભક્તિ સુધીના કોઈ પણ રૂપમાં એ પૂછે છે અને એનો પરિચય આવશે, એનામાંથી આપણે રૂપ શોધીને લખવાનું રહેશે, જેનો ગુણ આવશે 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 47. ઉપપદ વિભક્તિના પ્રયોગવાળી ખાલી જગ્યા પૂછાશે. ઉપપદ વિભક્તે પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયત. જેનો ગુણ રહેશે 1. પ્રશ્ન નંબર 48માં પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત. એટલે કે સંખ્યા વિશેષણ યુક્ત પદના ઉપયોગવાળી ખાલી જગ્યા એમાં પૂછાશે, જેનો 1 ગુણ રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 49માં રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે કે રેખાંકિત પદમાં રહેલ સંબંધક ભૂત કૃદંત અથવા તો બીજા આપણે જેટલા ભણશું એ કૃદંતમાંથી કયો કૃદંત સાચો છે એ જોઈને આપણે જવાબમાં લખવાનો રહેશે, જેનો 1 માર્ક્સ રહેશે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 50. અધોદત્તસ્ય સંધિ વિચ્છેદમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે કે સંધિ છોડવાની છે અહીં કને અને આપેલ તમને 3 વિકલ્પમાંથી કેનામાં સાચી સંધિ છોડેલી છે એ જોઈને આપણે જવાબમાં લખવાની રહેશે, જેનો ગુણ રહેશે 1. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 51. અધોદત્તસ્ય સંધિયુક્તમ પદમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. એટલે કે સંધિ જોડવી. આમાં તમને 3 વિકલ્પ હશે અને સાચી સંધિ કયામાં જોડેલી છે એ જોઈને આપણે જવાબમાં લખવાની રહેશે, જેના ગુણ રહેશે 1. અને ત્યારબાદ છે પ્રશ્ન ક્રમાંક 52 અને 53, જેમાં અધોદત્તયોઃ સામાસિક પદયોઃ સમાસ પ્રકારો દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખો. જેનામાં બંને પ્રશ્નમાં સામાસિક પદો જ મૂકવામાં આવશે અને એનો પ્રકાર ઓળખીને આપણે જવાબમાં લખવાનો રહેશે, જેના 2 ગુણ રહેશે. ત્યારબાદ છેલ્લો વિભાગ ઈ વિભાગ, જે સંયુક્ત વિભાગ રહેશે. પ્રશ્ન નંબર 54માં અધોદત્તાની વાક્યાની કથાનક ક્રમ અનુસારેણ
સ્થાપયત એટલે કે તમને વાક્યો આપેલા હશે અને એને તમારા ગદ્ય ખંડમાં જે ક્રમ આવતો હોય એ ક્રમ મુજબ ગોઠવીને લખવાના રહેશે. ટોટલ 4 વાક્ય તમને આપવામાં આવશે જેના ગુણ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 55. અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત એટલે કે નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. અને આ ગદ્યખંડ તમને પાઠ્યપુસ્તક સિવાયનું એટલે કે કદાચ તમે એ ધોરણ 1 થી 9માં જે ભણી ગયા છો સંસ્કૃત એમાંનો પણ કોઈ ગદ્યખંડનો સમાવેશ થાય યા એના સિવાયનો પણ સરળ એવો બીજો કોઈ પણ ગદ્યખંડ અહીં કને મૂકી શકે છે અને એ તમારે સારી રીતે વાંચી સમજી ત્યારબાદ એની નીચે જે પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નોના તમારે સંસ્કૃતમાં જવાબ લખવાના રહેશે જેના ગુણ રહેશે 4. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 56 થી 58. કર્તા કૃતિનામ યોગ્ય મેલનમ કુરુત કોઅપી દ્વયો એટલે કે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની રહેશે જે તમને ગદ્ય, પદ્ય અને નાટ્ય એ ત્રણેયમાંથી પૂછાઈ શકે છે. અ વિભાગમાં કર્તા અને બ વિભાગમાં કૃતિનું નામ રહેશે જેના માર્ક્સ રહેશે 2. ત્યારબાદ પ્રશ્ન નંબર 59. રેખાંકિતાની પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત એટલે કે તમને એક ગદ્યખંડ આપેલો હશે એના અમુક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે એ શબ્દ ગ્રામેટિકલ મિસ્ટેકવાળા એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલ ભરેલા હશે. ત્યારબાદ એ ભૂલ ભરેલા શબ્દોને સુધારીને આપણે સાચા શબ્દ લખવાના રહેશે જેમાં તમને 3 શબ્દ છે તે લખવાના રહેશે જેના માર્ક્સ રહેશે 3. અને છેલ્લો પ્રશ્ન 60 અને 61. અધોદત્તસ્ય શ્લોકસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કૃત્વા અર્થવિસ્તારમ કુરુત કસ્યાપી એકસ્ય એટલે કે તમને 2 શ્લોક આપેલા હશે એ 2 શ્લોકમાંથી તમને આવડતા કોઈ પણ એક શ્લોકનો તમારે અનુવાદ કરી અર્થ વિસ્તાર કરવાનો રહેશે અને એના ગુણ રહેશે 3. જે અર્થ વિસ્તારનો શ્લોક છે તે તમને પદ્યપાઠના સ્વાધ્યાયમાં આપેલા શ્લોકનો જ અર્થ વિસ્તાર પૂછવામાં આવશે. તો આ મુજબ છે આપણી પેપર સ્ટાઇલ જે મેં બની શકે એવી ટ્રાય કરી છે કે તમને સમજાઈ જાય. તે છતાં પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો, હું તમને એનો જવાબ આપીશ. અસ્તુ.